ઝાલોર માંથી વિરમદેવ પોતે કોમ આવ્યા, ઝાલોર થી ઉઠી અને ઈ પરિવાર કાળમાં પરમારને હરાવી અને હાચોરની ગાદી માથે બેઠો, રાવ વરજોંગથી પાતાથી હાચોરની ગાદી માથે આવ્યો. શું વીરવર પુરુષે કામ કર્યા છે? જ્યારે મીર મલિકની ફોજ જ્યારે હાચોરની માથે આવી અને જે યુદ્ધ શું છે અને જે રાજપૂતો લડ્યા છે ઈ તેમ કહેવાય કે ગડંદામ ગડંદામ બજે ઘોર ત્રંબાળદામ બડંદામ બોમ તલવાર બોલે, કડંદામ કડંદામ બજે બખ્તર કડી, તડંદામ વીર તલવાર તોલે, રડંદામ શ્રી રડતા ઘણા ફેરથી ઘેરથી ત્રિયાસું ગીત ગાવે. ઈ પોઢવા મર્દને ભાલો તણી પથારી, યુદ્ધમાં મર્દને ઊંઘ નાવે, જબર રણભૂમ મેં ધોમ ધોણી ટકે, ખબર રજપૂતરી જદી ખાવે, અશો રજપૂત અદભુત આવે, જરે વિના હથિયાર હાકલ બજાવે. એવા વીરવર પુરુષો આ ધરતી માથે જન્મ્યા છે. પણ ઈ કાર હોય કે ધરાવીને ધ્વાન નીપજે, કુળવીને માઢું ન હોય, ઓટાગર જેહલ જખરો જેનીમાં હોથલ પદમણી હોય, કાઉ જાજા કાકોલિયા કાઉ જાજા કપોત, હકડી સી મૈયણ ભલીને હકડો ભલો સપોત. માતા જયવંતાબાઈ હોય તો મહારાણો પ્રતાપ જન્મે, અને માતા જીજાબાઈ હોય તો છત્રપતિ શિવાજી જન્મે. આ વીરવર પુરુષો આ ધરતી માથે જન્મ્યા છે. આ જનેતાઓનો પ્રતાપ છે. પણ